આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે. અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે. આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા. ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો.